સવારથી આપેલ આગાહી મુજબ અને ગઈકાલથી જે અત્યારની પરિસ્થિતિ છે નવસારી જિલ્લામાં, એમાં ગઈકાલથી 36 કલાકમાં આશરે ટોટલ જિલ્લામાં 167 mm વરસાદ થયો છે. એમાં આજ 23/7ના દિવસે 150 એવરેજ અને 24/7ના દિવસે 50 mm 4 વાગ્યા સુધીનો વરસાદ નોંધાયો છે. આ મેક્સિમમ વરસાદ ગઈકાલ રાતથી શરૂ થયો, એટલે સવારથી આપણે સ્થાનાંતર કરવું પડ્યું હતું લોકલ પરિસ્થિતિના હિસાબે. આજે આશ્રય સ્થાન ઉપર અને પોતાના રિલેટિવ્સ સંબંધીઓના ત્યાં એવા લોકો મળીને 233 જેટલા લોકો સ્થાનાંતર કરી ચૂક્યા છે. આમાંથી જે લોકો આશ્રય સ્થાન ઉપર રહે છે એમના માટે રહેવાની, ખાવાની અને હેલ્થની બધી સગવડ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવેલી છે. જિલ્લામાં મેજર સ્ટેટ રોડ છે 6 જેટલા બંધ છે અને સાંજે 4 વાગ્યા સુધી 78 to 80 એવા પંચાયતના રસ્તાઓ બંધ હતા. આ બધા રસ્તાઓ ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર આ બેમાંથી સ્ટાફ અવેલેબલ છે. લોકોને હું અપીલ કરું છું કે આ રસ્તાઓ પરથી આપ લોકો ન જાઓ. થોડો ભલે લાંબો ફેરવો પડે તો પણ આપ લોકોને બચાવવા માટે અમારી મદદ કરજો. બાકી જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર ફરી એકવાર મીડિયા થકી બધાને આપવા માંગુ છું. 02637 આ નવસારીનો કોડ અને નંબર છે 233002259401. દરેક તાલુકામાં અમારા નોડલ અધિકારી કામગીરી કરે છે. એના સાથે ટીડીઓ, મામલતદાર અને પ્રાંત આ લોકોની ટીમ, લાઇન ડિપાર્ટમેન્ટમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા, જેમાં લોકોને કોઈ હેરાની ન થાય અને પાણી પુરવઠો ક્લોરિનેશન સાથે કોઈ ઇન્ફેક્શનની બાધા ન રહે એના માટે પણ કાળજી લઈએ છીએ. લોકોને આ ટોટલ સમયમાં આટલી જ રિક્વેસ્ટ વિનંતી છે કે આપ લોકોએ કોઈ પણ પરેશાની આપ લોકોને હોય, અનબનતો બનાવ બને છે ડિઝાસ્ટર રિલેટેડ, તો આપ લોકોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નહીં તો પોતાના તાલુકાના ટીડીઓ, મામલતદાર કે કલેક્ટર કચેરીમાં ફોન હોય કે સોશિયલ મીડિયા થકી હોય આપ લોકો માહિતી પહોંચાડી શકો છો. આપણા માટે જિલ્લા વહીવટીતંત્ર મદદ કરી રહ્યું છે. આ વરસાદમાં શાળા માટે આજે રજા જાહેર કરવામાં આવેલી હતી. સવારે લોકલ પરિસ્થિતિ અને વરસાદ કેવો છે, રાત્રે કેવો વરસાદ થયો છે એના મુજબ વહેલા આપણે નિર્ણય લઈએ છીએ કે આ દિવસે શાળાઓની રજા રહી શકે. એના માટે પણ જિલ્લા વહીવટીતંત્ર તરફથી જે પણ ઓફિશિયલ કમ્યુનિકેશન આવે એના ઉપર ભરોસો રાખો. કોઈ પણ અફવા હોય, કોઈ પણ મિસ ઇન્ફોર્મેશન હોય એના ઉપર ભરોસો ન રાખવા.